વિષય વાઇઝ અને જિલ્લા વાઇઝ જે ખાલી જગ્યાઓ છે એની પણ આપણે જાણકારી મેળવીશું અને આ જે બદલી કેમ્પ પૂરો થઈ જશે એના પછી કયા જિલ્લાની અંદર કેટલા પ્રમાણમાં જગ્યાઓ ખાલી રહી શકે છે અને વિષય વાઇઝ અલગ અલગ ધોરણ 6 થી 8ની અંદર કેટલી જગ્યાઓ આવી શકે છે અને 1 થી 5ની અંદર જોવા જઈએ તો કયા જિલ્લામાં સારી એવી જગ્યાઓ રહી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો અંદર કરીશ। સાથે સાથે ભરતી પ્રક્રિયા જે છે વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા એ ક્યારે પૂર્ણ થઈ શકે છે એટલે કે એના નિમણૂક ઓર્ડર તમને ક્યાં સુધીમાં મળી શકે છે એની પણ આપણે સંપૂર્ણ વાત કરીશું। તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈ શકો છો તમે કે અલગ અલગ જે બદલી કેમ્પ ચાલી રહ્યો છે એ બદલી કેમ્પ અંતર્ગત અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ જે ખાલી જગ્યાઓ છે વર્તમાન સમયની અંદર એની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણે વિષય વાઇઝ જગ્યાઓ જોવા જઈએ તો સૌથી જોવા જઈએ તો કે લગભગ ધોરણ 1 થી 5ની અંદર કુલ જગ્યાઓ 15,551 ગુજરાતી માધ્યમની અને અન્ય માધ્યમની બધી ભેગી થઈને ગુજરાતી માધ્યમની 15,000 જેટલી જગ્યાઓ ખાલી છે ને બાકીની અન્ય માધ્યમની છે। આમ 1 થી 5ની અંદર અત્યારે ગુજરાતની અંદર 15,551 જગ્યાઓ ખાલી જગ્યાઓ છે। એના પછી ભાષાની વાત કરીએ તો 2,578 જેટલી જગ્યાઓ ખાલી છે અને ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 2,715 જેટલી અને એસએસની વાત કરીએ તો સૌથી વધારે એસએસની 3,129 જેટલી ખાલી જગ્યાઓ છે। તો હવે આપણે જોવા જઈએ તો કે શરૂઆત કરીએ કે ભાઈ આ જે બદલી કેમ થવાનું છે એમાંથી જગ્યાઓ તો આટલી ખાલી જ રહેવાની છે। હવે ગુજરાત સરકારે વાત કરી છે તો કે ભાઈ 1 થી 5ની અંદર 15,000 નથી ભરવાની પણ કેટલી તો કે 5,000ની ભરતી કરવાની છે। એના પછી આપણે જોવા જઈએ તો ધોરણ 6 થી 8ની અંદર જોવા જઈએ તો બધા જ વિષયોની થઈ અને 7,000 જેટલી જગ્યા ઉપર ભરતી કરવાની છે। હવે 1 થી 5ની અંદર તો માની લો કે કયા જિલ્લામાં તમને પ્રાયોરિટી વધારે તો પ્રથમ તો જે એવો જિલ્લો છે કે કચ્છ જિલ્લો એમાં સૌથી વધારે ખાલી જગ્યાઓ રહેવાની છે અને ત્યાં પણ ભરાશે અને બીજા નંબરે આવે છે બનાસકાંઠા જિલ્લાની અંદર લગભગ 1,600 જેટલી ખાલી જગ્યાઓ છે। હવે 1,600માંથી તમે જોવા જો તો 40% તો ભરતી કરવાના જ છે એટલે કે માની લો કે આપણે 30-40% એવી ભરતી થાય તો આ 1,600 જગ્યાઓ છે એમાંથી સૌથી વધારે હું એવું કહું છું કે બનાસકાંઠાની અંદર અરસપરસ આવવાવાળા જે છે એ લગભગ કેટલા થઈ શકે છે તો વધુમાં વધુ તમે જોવા જો તો 600ની આજુબાજુ આવી શકે છે। એના પછી 1,000 તો ખાલી જગ્યા જ રહેવાની છે અને 1,000માંથી લગભગ 600થી લઈ અને 800 સુધીની જગ્યાઓ એકલા બનાસકાંઠાની અંદર 1 થી 5ની અંદર આવી શકે છે। એવી રીતે આપણે અલગ અલગ બીજા જિલ્લાની વાત કરીએ એના પછી કચ્છ છે આમ ભાવનગર છે આ દરેક જિલ્લાની અંદર પ્રાયોરિટી વધારે અમુક જિલ્લા એવા છે કે જ્યાંથી શિક્ષકો જવાવાળા વધારે છે પણ આવવાવાળા ઓછા છે બરાબર એ રીતે આપણે વાત કરીએ છીએ। હવે આપણે જોવા જઈએ તો ભાષાની વાત કરીએ તો કે ખરેખર આ જે જગ્યાઓ ખાલી છે એના આધારે કેટલી જગ્યાઓ આવી શકે છે તો ભાષાની અંદર જોવા જઈએ ને તો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પ્રમાણે સરકાર કેટલી જગ્યાઓ ભરી શકે છે તો ભાષાની અંદર જોવા જઈએ તો 2,000થી લઈ અને 2,100ની આજુબાજુ 2,000થી 2,100 સુધીની જગ્યાઓ ભાષાની અંદર નવી 7,000 જગ્યાઓ છે એની અંદર ભાષાની કેટલી તો કે 2,000 પ્લસ 2,000થી 2,100ની વચ્ચે આવી શકે છે બરાબર આટલું ખાસ આંકડું ધ્યાન રાખજો। ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એની અંદર પણ તમને 2,200થી 2,300 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થઈ શકે છે અને એસએસની અંદર જોવા જઈએ તો એસએસની અંદર 2,600થી લઈ અને 2,700ની આજુબાજુની જગ્યા ઉપર ભરતી થઈ શકે છે એટલે કે એસએસની અંદર આ વખતે વધારે પ્રમાણમાં જગ્યાઓ આવે એવું આપણને પ્રાથમિક અનુમાન લગાવી શકે છે અને 100% એ જ પ્રમાણે થવાનું છે બરાબર એટલે કે સૌથી વધારે એસએસની આવશે એના પછી ગણિત વિજ્ઞાનની અને એના પછી ભાષાની જગ્યાઓ આવવાની છે। હવે મેરિટ તો 100% ડાઉન જવાનું જ છે કારણ કે ક્રમિક ભરતી છે એટલે કે મેરિટ જે છે ને એ તમારું ડાઉન જ જવાનું છે અને મેરિટનો આગળ આપણે વિડીયો બનાવેલો છે એટલે એ વિડીયો તમે જોયો હશે આપણી ચેનલ ઉપર તો પણ તમને ખ્યાલ આવી જશે કારણ કે 100% ક્રમિક ભરતી પણ થવાની છે અને ક્રમિક ભરતી થવાની છે એવું આપણા શિક્ષણ મંત્રી પણ કરી રહ્યા છે અને સરકાર પણ એવું જ ઈચ્છી રહી છે। બાકી જે ભરતી બોર્ડ છે એ અલગ અલગ મંતવ્ય તમને આપતા હોય તમે તપાસ કરો તો પણ છેલ્લે તો સરકાર જે નિર્ણય લે એ જ આખરી નિર્ણય હોય છે એટલે કે ક્રમિક ભરતી થવાની છે। હવે આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થવાની છે તો આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ કે ક્યારે પૂર્ણ તો જો ક્રમિક ભરતીની વાત કરીએ તો ટાઇટ જે હાયર સેકન્ડરી છે એનું જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ છે એની આપણે વાત કરી નાખીએ તો ટાટનું જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ છે એ ક્યાર સુધીમાં આવી શકે છે તો માની લો કે એ તમારે આપણે જોવા જઈએ તો 15 ડિસેમ્બરની પછી અને 20 ડિસેમ્બરની વચ્ચે ટાટ હાયર સેકન્ડરીનું પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવી શકે છે અને એના પછી ઝડપથી પ્રક્રિયા થશે અને એના પછી જાન્યુઆરી મહિના અથવા તો ડિસેમ્બરના અંત સુધી ટાટ સેકન્ડરીનું પણ પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવી શકે છે અને બધું જ ઓલ ઓવર જોવા જઈએ તો ટાટ 1 અને ટાટની 2ની જે ભરતી પ્રક્રિયા છે એ જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી તો એમને નિમણૂક ઓર્ડર પણ આપી જ દેવાના છે એવું જાણવા મળ્યું છે બરાબર તો કે ફેબ્રુઆરી સુધીમાં ટાટની ભરતી પ્રક્રિયા
પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને એના પછી એક બાજુ વિદ્યા સહાયકોની ભરતી પણ તરત જ શરૂ થઈ જશે એના પછી. અને જોવા જઈએ તો બદલી કેમ્પના પણ રાઉન્ડ સંપૂર્ણ જાન્યુઆરીમાં પૂરા થઈ જવાના છે. હવે એના પછી જોવા જઈએ તો ફેબ્રુઆરી પછી તરત એટલે કે માર્ચ મહિનાની અંદર શક્ય એવું છે કે વિદ્યા સહાયકોને પણ નિમણૂક ઓર્ડર આપી દે, એટલે કે જિલ્લા પસંદગી કરી નાખે અને પછી જે શાળા પસંદગી છે એ કદાચ નવા સત્રથી શાળા પસંદગી કરવા મળે એવું પણ બની શકે છે. આ એક અનુમાન લગાવી શકે છે. એટલે કે વિદ્યા સહાયકો માટે નવા સત્રથી નિમણૂક ઓર્ડર મળશે, પણ જિલ્લા પસંદગી છે એ માર્ચ સુધીમાં કરી દેશે વિદ્યા સહાયકોને ધોરણ 1 થી 8ની અંદર, બરાબર. અને એ રીતેનું કામ આગળ ચાલી રહ્યું છે એવું આપણને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.